પાણી આમાં બધે ભરાઈ ગયું, આ વિસ્તારમાં બધે પાણી બધે ભરાઈ ગયેલું છે ટોટલી જગ્યાએ. બે ભૂકા કાઢે એવો વરસાદ આવે. કારણ કે બહુ વરસાદ એટલે બહુ જબરદસ્ત વરસાદ પડે છે બરોબર, અને પાણી ભૂકા કાઢે નહીં. હર મહાદેવ, કેમ છો યુટ્યુબ ફેમિલી? બધા મજામાં? તો જય શ્રી કૃષ્ણ બધાને. તો જય માતાજી. અત્યારે જો પાછો સ્ટાર્ટ થઈ ગયો છે વરસાદ, કારણ કે વરસાદનો માહોલ અત્યારે ફૂલ છે. આમર જો કાંઈ જો ગાડીઓની સુવિધા નથી મેકવાની, એટલે મેકવાની એટલે સુવિધા છે પણ બધા કાકા છે કે બધા ગાડીઓ ગોઠવે છે. વરસાદનો ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. આપણે હે કે નહીં લોકેશન શૂટ કરવા નીકળી ગયા છે મસ્ત મજાનું. કાકા તો એમ ગાડી મૂકીને વહી ગયા છે. હેન્ડલ તો હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં? તો અત્યારે બધા મજામાં જ હશે. અત્યારે 9 વાગી ગયા છે અને આપણે છે કે નહીં અત્યારે જો વરસાદ ધમાકેદાર ચાલુ થઈ રહ્યો છે સુરતમાં. તો ફેમિલી, આ વિસ્તારમાં પાણી એટલું ભરાણું હતું ને કે તમે વાત પૂછવામાં. તો ફરી એકવાર માહોલ આપણે ઉકાઈ ડેમ છે કે ને એ ઓવરફ્લો થઈ રહ્યું છે. તો એનું પાણી સુરતમાં ગરી ગયું છે, અત્યારે ઘૂસી ગયું છે. તો જે સુરતમાં જે પહેલો અને બીજો માળ જે રહેતા હોય એને થોડુંક સાવધાન રહેવું અને માલ સામાન વ્યવસ્થિત મૂકવા, કારણ કે વરસાદ જો અત્યારે ધમાકેદાર ચાલુ થઈ ગયો છે. તો અત્યારે વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. અને અહીંયા હે કે નહીં આ વિસ્તાર એવો છે કે કદાચ સુરતમાં 50 ઇંચ વરસાદ પડી ગયો હોય ને તો અહીંયા કોઈ પણ પ્રકારનું નુકસાન નથી થવાનું, કારણ કે અહીંયા બિલ્ડિંગો એટલા માળની છે કે નહીં, કારણ કે 6-7 માળ સુધીની બિલ્ડિંગો છે. એટલે અહીંયા કોઈ કાંઈ પ્રકારનું નુકસાન થવાની શક્યતા નથી. અને ગ્રાઉન્ડ ફ્લોર છે ને એ આમ થાય 5-10 ફૂટ ઊંચા છે, એટલે અહીંયા કાંઈ વાંધો આવે એમ નથી. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને ચેનલને તો આપણે છે કે નહીં પેલા તો લાઈક શેર સબસ્ક્રાઈબ ન કરી તો ફટાફટ કરી નાખજો, કારણ કે અત્યારે જો આપણે છે કે છત્રી લઈને નીકળી ગયા છીએ. ગાડી હાલે એમ છે નહીં, ગાડીનો અત્યારે સમય નથી, કારણ કે અત્યારે લુગડા કાયમિકના 2 જોડી બદલાવા આપણી પાસે ટાઈમ છે નહીં એવો. અત્યારે આપણે છે કે નહીં શૂટ કરવા અત્યારે નીકળી ગયા છીએ. મસ્ત મજાનું લોકેશન છે. સીતારામ કાકા. આજે હાલીને મેં કીધું પાણી અહીંયા એટલું ભરાણેલું છે. આમાં હજી ચાલુ થઈ ગયું છે, કારણ કે આમાં એલા ના પલ્લે એવું છે નહીં, ના મૂક્યો હતો પણ મેં કીધું હાલીને મેં કાયમિક પલળતો આવવું પડે. નહીં એટલે હું આજ ગાડી નથી લાવ્યો, છત્રી આજે લઈને નીકળી ગયા છે. મસ્ત મજાનું લોકેશન છે. નહીં આવવાની ન લવાય, હવે તો હાલીને જ વહી આવવાનું છે. હા હા નહીં એટલે જ હું ગાડી મૂકીને આવ્યો. વરસાદ તો આવશે જ, પાણી ભરાશે આમાં એવું લાગે તો છે. તો અત્યારે જો ફાઇનલી પાછો છે કે નહીં આપણે તેદી જે વરસાદ છે કે નહીં તેદીની જેમ ચાલુ થઈ ગયો છે. અને આપણે જો આજે છે કે નહીં થોડાક વરસાદ આવ્યો એટલે હાલી અને થોડુંક લોકેશન છે કે નહીં સરસ મજાનું છે, એટલે નીકળી ગયા છીએ. સુરતમાં પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે. આ જે ઇલાકામાં તેથી આપણે પાણી ગળા હમું થતું હતું, આ એ જ ઇલાકો છે. આમાં જોવો બધે પાણી તો જોવો. આજે છત્રી છે તો આપણે છત્રી લઈને નીકળી ગયા છીએ અત્યારે. પાણી અંધારો જો વરસાદ એટલો અંધારો છે. આજે પગપાળા ચાલુ કર્યા છે હળું. સવારના વાગી ગયા છે 7:30 અને સાડા 7 વાગી ગયા છે. હળું જાય છે.
લગભગ 6:30 વાગ્યાનો ચાલુ થઈ ગયેલો છે વરસાદ. હર હર મહાદેવ. અત્યારે જો નીકળી ગયા છીએ ચાલુ વરસાદે છત્રી લઈને. ગાડી બાડી હાલે એવું છે નહીં, કારણ કે સુરતના આપણે શું કહેવાય સંઘવી સાહેબે છે કે નહીં એલર્ટ કરી નાખ્યું છે, કારણ કે ગાડી માથે બેહવું નહીં અને ગાડી સારી જગ્યાએ મૂકી દેવી. તો આપણે અત્યારે છે ને સત્રો લઈને નીકળી ગયા છીએ. વરસાદ ચાલુ છે હળવું, અને આ બધું છે કે નહીં પાણી આવવાની શક્યતા છે અને ભરાવાની પણ શક્યતા છે. એટલે આપણે છે ને હવે પોસા પગે નીકળી ગયા છીએ અને બપોરના વાગી ગયા છે 1:30 અને આપણે વિડીયા બનાવવા નીકળી ગયા છીએ છત્રી લઈને. મજા આવે એવું લોકેશન છે અને ઝરમર વિહોલિયો વરસી રહ્યો છે. સામેલી બધાય જમવા વહી ગયા છે ફેમિલી. તો આપણે છે કે નહીં અત્યારે હળવું પોસા પૈકી છે ને નીકળી ગયા છે. આમાં બધા જો ખાતા છે, રોટલી અંદર ખાતા હાલે છે. એમ્બ્રોઇડરીના મશીન છે મૂકેલા. આ જો ખાલી તમને હું વિઝિટ કરાવું કે કઈ રીતના એટલા મશીન હાલે. તો એમ્બ્રોઇડરીના મશીન હાલે છે બધી જગ્યાએ. આપણી ચેનલને છે કે નહીં લાઈક શેર સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં તો ફટાફટ કરી નાખજો, અને ખૂબ સારા વ્યૂઝ મળે ને એવી દુઆ કરતા રહેજો, એટલે આપણું હું થોડું હાલે એમ. તો અત્યારે જો છત્રી લઈને અને બોટલ હાથમાં લઈને નીકળી ગયા છીએ શૂટ કરવા. તો વરસાદ બહુ વધારે સ્ટાર્ટ થઈ ગયો છે, અને કોમેન્ટ મારી દેજો આપણે કઈ સોસાયટીમાં એન્ટર થઈ ચૂક્યા છીએ. તો મસ્ત મજાનો લોકેશન છે. કચરો જો વોસ્ટિક્સનો છે, બધી મ્યુનિસિપાલિટીનો છે. આગાહી આપી દે છે લગભગ કેટલા વાગ્યાની, બપોર પછીની છે આગાહી. પાણી જે આપણે ઉકાઈ ડેમમાંથી જે છોડવામાં આવી રહ્યું છે કે નહીં, તો એની બપોર પછીની આગાહી હતી. એટલે બપોર પછી આપણે કયા વિસ્તારમાં, એ વિસ્તારમાં અત્યારે ખૂબ નામ નથી આવડતું, પણ પાણી ભૂગી ગયું છે. આપણે જો અત્યારે હાલીને જઈએ છીએ અને જવું પડે એવું જ છે. કોમેન્ટ મારીને કહેજો તમને લોકેશન ગમ્યું કે નથી ગમ્યું એમ થોડીક કોમેન્ટ મારી દેજો મિત્રો. અને છત્રી લઈને નીકળી ગયા છે. પાછળનું લોકેશન ન આવે એટલે એ રીતનું આપણે હાલો યુટ્યુબ ફેમિલી કેમ બધા મજામાં રહી ગયા. તો આપણે તો છત્રીને નીકળી ગયા છીએ અત્યારે છે ને શૂટિંગ કરવા જઈએ છીએ, અને વરસાદ ચાલુ થઈ ગયો છે ક્યારે. અને આપણે મોદી કાકાએ છે ને આગાહી આપી દીધી છે કે ઘરની બહાર નીકળવાની સખ્ત મનાઈ છે. એનું કારણ છે કે સુરતમાં પાણી છે ને બહુ વધારે ઘૂસી જવાનું છે, અને એટલે પહેલાં બીજા માળવાળાને ચોખ્ખી વોર્નિંગ આપી દીધેલી છે કે સામાન અને ઘરમાં ખાણીપીણીની વસ્તુ બધી છે એ વ્યવસ્થિત ઉપર મૂકી દે, માળિયા પર ચડાવી દે, કારણ કે ક્યારે પાણી અંદર આવી જવાનું છે અને ક્યારે એનું કોઈ નક્કી નહીં. એટલે આપણે તો જ્યારે આપણે શૂટ કરવા આવી ગયા છીએ. વરસાદ ચાલુ છે ફેમિલી, અને પોસા પછી આપણે જઈએ છીએ. હવે એટલો બધો ખાસ વરસાદ છે નહીં, પણ તોય આવી રીતનો વરસાદ છત્રી કાગડો થઈ જાય. પાણી આમાં બધે ભરાઈ ગયું. આ વિસ્તારમાં બધે પાણી
પાણી બધે ભરાઈ ગયેલું છે ટોટલી જગ્યાએ. બે ભૂકા કાઢે એવો વરસાદ આવે. કારણ કે બહુ વરસાદ એટલે બહુ જબરદસ્ત વરસાદ પડે છે બરોબર. અને પાણી ભૂકા કાઢીને આવવાનું છે. હવે આગાહી આપી દીધેલી છે એટલે આપણે આપણી તૈયારીમાં છે કે બાઇક છે કે એક જગ્યાએ મૂકી આવ્યા છે બીજા માળે પાર્કિંગમાં. એના આપણને 50-100 રૂપિયા જે દેવા પડે એ ભલે દઈ દેવા પડે, પણ આપણે ગાડી મૂકી આવ્યા છે. જો વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે અને આજે છે કે નહીં, બસ આજના વ્લોગમાં આટલો જ. વ્લોગ ખતમ કરીએ છીએ અને ફરી એકવાર નવો વ્લોગ લઈને કાલે પાછા મળશું. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય, અને વ્લોગ અત્યારે ખતમ કરીએ છીએ.